હાલ સમગ્ર દેશભરમાં અને સમગ્ર ગુજરાતમાં જે હિસાબે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી ચોમાસાને લઈને, અને હવે સમગ્ર ગુજરાતભરમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે. મિત્રો, ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશભરમાં પણ ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે. જણાવી દઈએ, જે હિસાબે હવામાન વિભાગે આગાહી કરી હતી તે હિસાબે અત્યારે વરસાદ સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે હિસાબેની આગાહી હતી અને તેના કરતા વધારો પણ ત્યાં હાલ વરસાદ નોંધાઈ રહ્યો છે. નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી અને આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. મિત્રો, હવામાન વિભાગ તરફથી જે હિસાબે આગાહી કરવામાં આવી હતી કે આવનારા થોડા સમયમાં જે હિસાબે એક જે વાતાવરણ અને હવામાન જે સક્રિય થવાનું છે તેના કારણે સમગ્ર ગુજરાતભરમાં ખાસ કરીને જે હિસાબે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એમાં પણ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આગાહી કરવામાં આવી હતી. અને તે હિસાબનો જ અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે સુરત હોય, નવસારી, વલસાડ અને વાપી, આ જે સમગ્ર વિસ્તાર છે, સમગ્ર વિસ્તારભરમાં અત્યારે વરસાદના કારણે જે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ઘણા બધા જે એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ છે. આપણે ખાસ કરીને વાત કરીએ નવસારી અને વલસાડની, તો નવસારી અને વલસાડમાં અમુક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સ્થાનાંતરણ પણ કરવા માટેની ત્યાં ફરજ પડી છે અને તંત્રે જાહેર ચેતવણી પણ આપી છે કે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં સાવચેતી રાખવા માટે અને ખાસ કરીને જે પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે અને તેને લઈને પણ હવે તંત્ર તરફથી સમગ્ર કાર્યવાહી અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને આ જ મુદ્દા ઉપર અમારી સાથે વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી. જતીન, આપણે વાત કરીએ સમગ્ર જે હિસાબે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી. આપણે સૌ જાણી રહ્યા છીએ કે આ વર્ષે જે હિસાબે જૂન મહિનામાં દર વર્ષે જે વરસાદ શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ વખતે વરસાદ શરૂ થવામાં વિલંબ થયો અને જે વરસાદ હતો ચોમાસું ખેંચાયું છે. આ વર્ષે આપણે વાત કરીએ તો જૂન મહિનામાં 80% જેટલો વરસાદમાં ઘટ નોંધાયો છે અને જે પછી હવે જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદ સમગ્ર ગુજરાતભરમાં શરૂ થઈ ચૂક્યો છે. એને લઈને આપણી પાસે શું માહિતીઓ છે અત્યારે ગુજરાતમાં, અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો કેવા પ્રકારની સ્થિતિઓ હાલ સર્જાઈ રહી છે? જે ચોક્કસથી કિશન આપણે જણાવી દઉં હાલ જે રીતે જે હવામાન વિભાગની જે આગાહી હતી કે આ વખતે વરસાદમાં પહેલાથી જ આગાહી હતી કે આ વખતે વરસાદમાં ક્યાંક ને ક્યાંક અછત જે છે તે જોવા મળી શકે છે. ફક્ત 80 થી 90%, 80 કે 85% જેટલો જ વરસાદ જે છે તે આ વખતે પડી શકે છે. દર વર્ષે આમ તો 100% અને એનાથી પણ વધારે વરસાદ ક્યાંક ને ક્યાંક પડતો હોય છે, પરંતુ આ વખતે જૂન મહિનામાં સાર્વત્રિક ક્યાંક પણ કોઈ પણ જગ્યાએ વરસાદ છૂટો છવાયો એક બે જગ્યાએ પર ક્યાંક વરસાદ જોવા મળ્યો હોય, તેના સિવાય કોઈ પણ જગ્યાએ જે છે જૂન મહિનાની અંદર વરસાદ જોવા મળ્યો નથી. અલનીનો જે હતું, અલનીનોની ક્યાંક ને ક્યાંક અસર જે છે તે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે અલનીનોની અસર જે છે તે જોવા મળશે અને તે જોવા મળી પણ ખરી. જે શરૂઆતમાં કહી શકાય કે જે શરૂઆતમાં જૂન આખો મહિનો જે છે તે નીકળી ગયો. શરૂઆતમાં જે છેલ્લા 1 કે 2 દિવસ હતા ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જે છે તે છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. ત્યારબાદ પહેલી બીજી તારીખથી સમગ્ર જગ્યાએ જે છે તે વરસાદે તોફાની બેટિંગ જે છે તે શરૂઆત કરી હતી, પરંતુ જૂન મહિનો જે છે તે આખો ખાલી નીકળી ગયો. ક્યાંક ને ક્યાંક આના લીધે ખેતીને ક્યાંક ને ક્યાંક સીધી અસર જે છે તે આના લીધે જોવા મળશે. ખેડૂતોને આના લીધે ક્યાંક ને ક્યાંક સીધી અસર થશે. બહુ બધી એવી જગ્યાઓ છે કે જ્યાં વરસાદ આ જૂન મહિનામાં નથી આવ્યો તેની અસર સીધી જોવા મળશે. હવે વાત રહી હવે વરસાદ જ્યારે ચાલુ થયો છે, જે રીતે અગાઉ પણ મેં કિશન જણાવ્યું છે કે હવે જે રીતે જે ગ્લોબલ વોર્મિંગની અસરો થઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક વરસાદની જે પેટર્ન જે છે તે પેટર્ન બદલાઈ છે. પહેલા જે વરસાદ આવતો આપને કદાચ ખબર હોય કિશન કે ધીમી ધારે વરસાદ સળંગ ઘણા બધા દિવસો સુધી, અઠવાડિયાઓ સુધી, અમુક વાર તો 15-15, 20-20 દિવસ સુધી સૂર્યદેવના દર્શન નહોતા થઈ શકતા. તે રીતે સળંગ ધીમી ધારે વરસાદ જે છે તે ચાલુ રહેતો હતો અને એનું કારણ હતું કે પાણી જે છે તે જમીનમાં ઉતરી શકતું હતું. હવે ઘણી બધી જગ્યાએ રોડ જે છે તે આરસીસીના થઈ ગયા છે. જે કહી શકાય પોલ્યુશન એટલે કે પ્રદૂષણ જે છે તે ઘણા વ્યાપક પ્રમાણમાં વધી ગયું છે. લોકો પડીકાઓ અને પડીકીઓ જે હોય, પ્લાસ્ટિકની કોથળીઓ હોય તે રોડ ઉપર નાખે છે. એના લીધે ક્યાંક ને ક્યાંક જે પાણી એકદમ જે વરસાદ અત્યારે હાલ જો આપણે જોયું હોય કે હમણાં જે જુનાગઢની અંદર જો વાત કરીએ, હમણાં જે જુનાગઢમાં જે સાર્વત્રિક મેઘમહેર થઈ, કઈ રીતે વરસાદ પડ્યો છે તો એકદમ જ વરસાદ જે છે તે પડી ગયો છે. જે રીતે પહેલા જે રીતે મેં જણાવ્યું કે ધીમી ધારે વરસાદ કેટલાય દિવસો સુધી પડતો હતો, એના લીધે જમીન પણ ઠંડી થતી હતી અને જમીનમાં પાણી ઉતરતું હતું અને પાણીના સ્તર નદીઓમાં વધતા હતા.
નીચે જે જમીનમાં જે પાણી હોય તેના પણ સ્તર જે છે તે ઊંચા આવતા હતા, પરંતુ હવે કેટલાય સમયથી આપણે હમણાં તાજેતરની જો વાત કરો તો તાજેતરમાં જે જુનાગઢની અંદર જે વરસાદ જોવા મળ્યો ત્યાં માંગરોળની અંદર, તો છેલ્લા 3 કલાક એ દિવસે જયારે વરસાદ પડ્યો, જો કે હમણાં બંધ છે વરસાદ, પરંતુ જયારે વરસાદ પડ્યો હતો તો 3 દિવસની અંદર લગભગ 35 થી 40 ઇંચ જેટલો વરસાદ જે છે તે પડી ગયો હતો. અને એમાં પણ જે છેલ્લા દિવસે એટલે કે લગભગ 3 તારીખે જે વરસાદ પડ્યો 24 કલાકની અંદર 21 ઇંચ જેટલો વરસાદ જે છે ત્યાં ખાબકી ગયો. હવે આ જે વરસાદ હતો એ વરસાદ ક્યાંક ને ક્યાંક ગટરમાં પાણી જે છે આનું ગટરમાં પાણી જતું રહ્યું કે નદી નાળામાં કે પછી દરિયામાં પાણી જે છે તે જતું રહેવાનું છે, પરંતુ આ પાણી જે છે તે પાણી હવે જમીનમાં ઉતરી રહ્યું નથી, કેમ કે વરસાદ એક ધારું પડી જાય છે. હમણાં રાજુલામાં જો વાત કરો, રાજુલામાં લગભગ 4 કે 5 કલાકની અંદર 7 ઇંચ વરસાદ જે છે તે પડી ગયો. જ્યારે આટલી એક ધારો વરસાદ જ્યારે એક જ જગ્યા પર ક્યાંક ને ક્યાંક પડી જાય છે, ત્યારે ત્યાં એક તો જે કહી શકાય કે પાણી ભરાવાની સમસ્યાનો લોકોએ ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડે છે. બીજી સમસ્યા એ છે કે પાણી જે છે તે પાણીના સ્તરમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. પાણીના સ્તર જે છે તે ઊંચા નથી આવતા. ખેડૂતોને આના લીધે ક્યાંક ને ક્યાંક બોર જે છે તે હજુ પણ ઊંડા જે છે તે નાખવા પડે છે, અને એના લીધે પણ ક્યાંક ને ક્યાંક તેમને પણ લાંબા ગાળે જે છે તે નુકસાન થતું હોય છે. વરસાદ મોડો આવે તો પણ નુકસાન છે, અને વરસાદ જો આ રીતે આવે છે, જો હવે જે અત્યારે વરસાદ આવે છે તેમાં પણ પાકને જે છે જે ખેડૂતોએ જે વાવણી કરી હોય તેમાં પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે. એટલે કે જો વરસાદ ન આવે અને આ રીતે આવે તો પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સીધું નુકસાન જે છે તે જોવા મળે છે. હાલ અત્યારે આપણે જો કિશન વાત કરીએ તો લગભગ જુનાગઢમાં જે કહી શકાય, જુનાગઢ ઉપરાંત જે છે તે જામનગર હોય કે દ્વારકા હોય, આ હમણાં જે અમરેલી બાજુમાં જે છે તે કહી શકાય કે ઘણા બધા ડેમ જે છે તે ઓવરફ્લો થવા જેવી પરિસ્થિતિ પર જે છે તે આવી ગયા છે. એટલે કે ચોક્કસથી ત્યાં પાણીના સ્તર વધ્યા છે, પણ જે જગ્યા ઉપર જે પાણીના સ્તર જમીનમાં જે પાણીના સ્તર વધવા જોઈએ તે પાણીના સ્તર જે છે તે હજી સુધી નથી વધ્યા. હવે જો જુનાગઢમાં માંગરોળમાં જે વરસાદ પડ્યો હતો, અને વરસાદ અત્યારે હમણાં છેલ્લા 24 કલાકથી ત્યાં જે છે તે થોડી રાહત છે, અને એના લીધે ક્યાંક ને ક્યાંક પાણીઓ જે છે તે પાણી જે ભરાયા હતા તે હવે ઉતરી ગયા છે, પરંતુ તે પાણી ઉતરી રહ્યા છે એટલે કે નદી નાળામાં જતા રહ્યા છે, પરંતુ જમીનમાં ન ઉતરી શક્યા હોય પાણી. ચોક્કસથી થોડું ઘણું પાણી ઉતર્યું હોય, પરંતુ જે પાણીનું લેવલ ઊંચું આવવું જોઈએ તે નથી આવતું, અને એના લીધે ક્યાંક ને ક્યાંક લોકોએ જે છે તે ખેડૂતોએ ખાસ ને ખાસ હાલાકીનો સામનો કરવો પડે છે, અને સામાન્ય જનતાએ ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર આની અંદર વેઠવો પડે છે. જી કિશન. જી જતીન, જે હિસાબે અત્યારે તમે જણાવી રહ્યા છો કે પહેલા જે હિસાબે વરસાદની અને ખાસ કરીને જે હવામાનની જે પરિસ્થિતિઓ હતી, અને હવે જે હિસાબે હવામાનની સમગ્ર પરિસ્થિતિઓ છે, જે સિસ્ટમ અમુક સક્રિય થઈ રહ્યા છે, અને એના કારણે આ સમગ્ર પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. જતીન, આના માટે તંત્ર તરફથી કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે? બીજી તરફ આપણે વાત કરીએ તો જે હિસાબે પહેલા પણ જે પહેલા વરસાદ થતું હતું, જે હિસાબે આપણે જણાવ્યું હમણાં કે 10 થી 15 દિવસ સુધી સૂર્યદાદાનું દર્શન પણ ન થઈ શકતા હતા, અને હવે ફક્ત ને ફક્ત 2 થી 3 દિવસ કે 4 દિવસ જે વરસાદ પડે છે ને એટલામાં જ ડેમો ઓવરફ્લો થવાની જે કન્ડિશન પર પહોંચી જતી હોય, તો પછી આપણે વિચારી શકીએ કે આ કેટલા મોટા પ્રમાણમાં ત્યાં એક સાથે જ અચાનક જ વરસાદ પડી જાય છે, અને જેના કારણે આ સમગ્ર સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે. તો આનાથી લડવા માટે હવે વિશેષ અને આનાથી છુટકારો પાડવા માટે આ સમગ્ર જે સિસ્ટમ છે તેનાથી આપણે કઈ રીતે બચી શકીએ, એના માટે તંત્ર તરફથી શું તૈયારીઓ કરવામાં આવી રહી છે જતીન? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે જે રીતે હાલની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, કે જે રીતે વરસાદની પેટર્ન જે બદલાઈ છે, એવું નથી કે સરકારને આ વસ્તુ ખબર નથી. સરકારને આ વાતની ખબર જે છે તે પહેલાથી પડી ગઈ છે. આ પરિસ્થિતિ જે છે તે હમણાં છેલ્લા કેટલાય સમયથી જે છે તે બદલાઈ છે. ધીરે ધીરે આ પરિસ્થિતિ જે છે તે બદલાતી જોવા મળી છે, અને એના લીધે ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે પહેલાથી જ એક્ટિવ થઈ ગઈ હતી. આપણે જોયું કિશન કે હમણાં ઘણી બધી જગ્યા ઉપર ડેમો જે છે તે ડેમોની કામગીરી જે છે તે કરવામાં આવી, સાથે સાથે ઘણા બધા નવા જળાશયો પણ જે છે તે નિર્માણ કરવામાં આવ્યું. તો સાથે સાથે હમણાં જ આપણે જોયું હોય કે હમણાં ગુજરાત સરકારની જો વાત કરીએ તો ગુજરાત સરકારે ગામે ગામ જે છે તે તળાવોનું રિનોવેશન જે છે તે સરકાર દ્વારા જે છે તે કરાવવામાં આવ્યું છે. ગાંધીનગરની જો હમણાં જો વાત કરું, ગાંધીનગરમાં હમણાં તાજેતરમાં જ લગભગ 15 થી 20 જેટલા ગામોની અંદર જે છે તે તળાવોની કામગીરી કરવામાં આવી, અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જ તેનું જે છે તે લોકાર્પણ કરવામાં આવ્યું. એટલે કે ચોક્કસથી જે તંત્ર છે આના માટે સંપૂર્ણ રીતે ક્યાંક ને ક્યાંક સજ્જ હોય તેવું લાગી રહ્યું છે. જે પોતાની કામગીરી જે છે તે ચોક્કસથી કરી રહ્યું છે. વાત રહી હવે કોર્પોરેશનની, તો ચોક્કસથી કોર્પોરેશનમાં ક્યાંક ને ક્યાંક નબળાઈ જે છે તે જોવા મળી રહી છે, કેમ કે
તે લોકોએ હજી સુધી જે રીતે પ્રી મોન્સૂન કામગીરી તેમને જે કરવી જોઈએ તે પ્રમાણે હજી તેમના દ્વારા જે છે તે કરવામાં નથી આવતી. તે લોકોએ આવકનો જે સ્ત્રોત છે તેને હવે તેની જે છે હમણે તેમને માપણી કરવી પડશે કે આવકનો સ્ત્રોત આટલો છે. કેમ કે ચોક્કસથી એવું નથી કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તે લોકો દ્વારા કોઈ કામગીરી નથી જ કરવામાં આવેલી. ચોક્કસથી તે લોકો કામગીરી કરતા હોય છે, પરંતુ તે લોકો હજુ જૂના ડેટાને લઈને જે છે તે ચાલી રહ્યા છે કે વરસાદનો ફ્લો 1 કે 2 ઇંચ વરસાદ આવે કે 3 ઇંચ વરસાદ આવે તો આટલો પાણીનો ફ્લો જે છે તે આવી શકે અને એના માટે જે આવક જે છે તે પાણીની આટલી જે છે તે થઈ શકે એના માટેની પાઇપો જે છે તે એ પ્રકારની પાઇપો જે છે તે નાખેલી હોય. ત્યારે હવે જ્યારે 3 ઇંચની વરસાદની આશંકા સાથે જ્યારે પાઇપોનો ફ્લો જે છે તે આઉટફ્લો આપવામાં આવેલો હોય ત્યારે એકદમ જ જે છે તે 5 કે 6 ઇંચ કે 7 ઇંચ જેટલો જો વરસાદ પડી જાય તો પરિસ્થિતિ તદ્દન જે છે તે વિપરીત થઈ જાય છે. પાણી જે છે તે તમામ જગ્યાએ ભરાવાની સમસ્યાઓ લોકોનો સામનો જે છે તે કરવો પડે છે. જોકે હાલ જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો ચોક્કસથી અહીં પણ ઘણી બધી જગ્યા પર જે છે તે પાણી ભરાવાની સમસ્યાઓ જ્યારે વરસાદ ફૂલ માત્રામાં ભારે વરસાદ જ્યારે આવતો હોય ત્યારે જોવા મળે છે. પરંતુ એનો મતલબ એ નથી કે દરેક જગ્યાએ પાણી ભરાઈ રહે છે, પરંતુ ઘણી બધી જગ્યા ઉપર આપણે જોયું હોય કે જ્યારે વરસાદ આવે અને પાણી ભરાય છે, પરંતુ જ્યારે વરસાદ બંધ થાય છે ત્યારે પાણી તરત ઉતરી પણ જાય છે. એટલે કે એવું નથી કે કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી, પરંતુ કોર્પોરેશન હવે જે છે તે પોતાની જાતને જે છે તે અપડેટ કરવું પડશે. જે પાણીનો જે ઇનફ્લો છે તેને સમજી અને તે હિસાબથી તેમને જે છે તે આઉટફ્લોનો પ્લાન જે છે તે તૈયાર કરવો પડશે. તો હું માનું છું કે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તેનાથી જે છે તે પહોંચી વળાય તેમ છે. ઠીક છે જી જતીન, આ સમગ્ર વસ્તુ જે છે, જે સમગ્ર બાબત આપે જણાવ્યું તેમાં એક સૌથી મહત્વનું જે બાબત છે તે મારા ધ્યાનથી જે હિસાબે આવી રહ્યું છે, શું ગ્લોબલ વોર્મિંગનું જે આખી સમસ્યા છે તે આ એક મુખ્ય કારણ હોઈ શકે છે. જે હિસાબે આપણા દેશમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે છેલ્લા થોડા વર્ષોથી જે હિસાબે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે અને એના કારણે તાપમાનમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. અને શું આપણે માની શકીએ કે એ તમામ વસ્તુઓના કારણે પણ અને પ્રદૂષણના કારણે પણ આ જે વરસાદની જે પેટર્ન છે તે બદલાઈ રહી છે અને જે હવામાનની સ્થિતિ છે તે પણ એના કારણે બદલાઈ રહ્યું છે? શું એવું કંઈ આપણે માની શકીએ કે સમજી શકીએ? એના માટે નિષ્ણાતો શું કહી રહ્યા છે? જો ચોક્કસથી કિશન, ગ્લોબલ વોર્મિંગની અસર છે. મેં પહેલા જ કહ્યું કે આ જે ગ્લોબલ વોર્મિંગની અસર હતી તેના લીધે ક્યાંક ને ક્યાંક ભૌગોલિક પરિસ્થિતિ જે છે તે બદલાઈ છે. વરસાદની જે પેટર્ન છે તે બદલાઈ છે. પહેલા ધીમી ધારે વરસાદ આવતો હતો અને ઘણા દિવસો સુધી આવતો હતો. હવે વરસાદ જે 7 ઇંચ વરસાદ પહેલા જે છે કે કહી શકાય કે લગભગ 4 કે 5 દિવસમાં પડતો હતો, એ 4-5 કલાકમાં હવે 7 ઇંચ વરસાદ જે છે તે પડી જાય છે. જેના લીધે પાણી જે છે તે સીધું નદી નાળામાં જતું રહે છે. પરંતુ હવે જો ચોક્કસથી આ ગ્લોબલ વોર્મિંગની જે અસર જે છે તે ગણી શકાય કિશન. કેમ કે આ જોયું હોય આપણે કે છેલ્લા કેટલાય સમયથી જે રીતે ચોક્કસથી વિકાસે જે પોતાની ગતિ મર્યાદા જે છે તે વધારી છે, શહેરોનો વિસ્તાર થઈ રહ્યો છે અને ગામડાઓનો જે છે તે વિનાશ થઈ રહ્યો છે. ગામડાઓ જે છે તે હવે ધીમે ધીમે જે છે તે નાશ પામવા લાગ્યા છે. ઘણા બધા એવા ગામડાઓ છે કે તે શહેરની અંદર જે છે તે પડી ગયા છે અને શહેર બની ગયા છે હવે. ત્યારે તેના લીધે ક્યાંક ને ક્યાંક વૃક્ષો જે છે તે સતત વૃક્ષો જે છે તે કપાવવાની કામગીરી જે છે તે તમામ જગ્યા ઉપર ચાલતી હોય છે. રોડ રસ્તા બનતા હોય છે ત્યારે વૃક્ષો કપાતા હોય છે. નવી બિલ્ડિંગો બનતી હોય છે ત્યાં રસ્તા કપાતા હોય છે. કોઈ નવું પ્રોજેક્ટ ડેવલપ થતો હોય ત્યાં રસ્તા કપાતા હોય છે. આ વૃક્ષો કપાતા હોય છે ત્યારે આ તમામ જગ્યા પર જ્યારે વૃક્ષો કપાય છે ત્યારે તેની સીધી અસર ગ્લોબલ વોર્મિંગ પર પડે છે. અને જ્યારે ગ્લોબલ વોર્મિંગ વધે છે, ગ્લોબલ વોર્મિંગ વધવાનું બીજું એક કારણ આપણે લોકો જાતે પણ છીએ કે જે રીતે આપણા લોકો દ્વારા જે રીતે જે પ્લાસ્ટિક જે છે, પ્લાસ્ટિકનો જે રીતે જે નિકાલ વ્યવસ્થિત રીતે કરવામાં નથી આવતો. આપણે જે પ્લાસ્ટિકની જે બેગો વાપરીએ છીએ, જે જબલા વાપરીએ છીએ, જે નાસ્તા ફૂડ પેકેટના જે પડીકા લઈએ છીએ કે પછી પડીકીઓ જે ગુટખા પાન મસાલાની ખાઈએ છીએ, આ તમામ કોઈ પણ પ્રકારનું જે પ્લાસ્ટિક હોય આપણે કોઈ પણ જગ્યા પર રોડ રસ્તા પર જેમ તેમ આપણે લોકો ફેંકી દેતા હોય છે. હવે તે ક્યાંક ને ક્યાંક તેના પર માટી આવી જતી હોય છે અને તે માટીની અંદર ધીરે ધીરે અંદર ઉતરી જતું હોય છે. ત્યારે ચોક્કસથી તે જે રીતે વરસાદ જ્યારે આવે છે ત્યારે એ જગ્યા ઉપર જ્યારે વરસાદ પડે છે ત્યારે એ પાણી જે છે તે અંદર જમીનની અંદર ઉતરી નથી શકતું. અને જમીનની અંદર ઉતરી નથી શકતું એટલે જમીનનો જે જ્યારે ઉનાળાની અંદર જે જમીનનો જે ગ્રોથ જે ગરમી જે થવી જોઈએ, વરાળ જે થવી જોઈએ તે નથી થઈ શકતી. તેના લીધે એટલો બાષ્પીભવન નથી થતું અને એના લીધે એટલો વરસાદ જે છે તે પણ જે છે તે નથી આવી શકતો. એટલે કે ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ હોય કે વૃક્ષો કાપવાની પરિસ્થિતિ હોય, ગામડાઓ જે રીતે ધીરે ધીરે વિનાશ પામી રહ્યા છે, શહેરોનો વિકાસ થઈ રહ્યો છે, આ તમામ બાબતો ક્યાંક ને ક્યાંક જે છે તે ગ્લોબલ વોર્મિંગ પર અસર કરે છે. સાથે વાહનોનું પોલ્યુશન હોય, ફેક્ટરીઓના ધુમાડા હોય કે પછી
આજે ગાડીઓમાંથી જે ગાડીઓ અને સાથે સાથે લોકોના ઘરોની અંદર જે એસી જે ચાલી રહ્યા હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક ગ્લોબલ વોર્મિંગમાં સીધી રીતે અસર કરતા હોય છે અને એના લીધે પણ ક્યાંક ને ક્યાંક ગ્લોબલ વોર્મિંગમાં ધરખમ જી વધારો જે છે જોવા મળી રહ્યો છે. જી કિશન. જી ધન્યવાદ જતીન અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે.